હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.1 પૂરું કર્યું. 6.1 શરૂ કર્યું હતું. એમાં એક દાખલો ગણ્યો અને થિયરી ભણ્યા હતા આપણે ઘણી બધી ખૂણા વિશે. બરાબર. હવે આપણે જે જોવાનું છે એ સ્વાધ્યાયનો દાખલા નંબર 2. એમાં એવું કીધું છે, આકૃતિ આપી છે આપણને. એક્સ અક્ષ XY રેખા, MN રેખા એ બે O બિંદુમાં છેદે છે. પછી O થી અહીંયા P દોરેલું છે. બરાબર. અને શું આપી દીધું છે તો કે રેખા XY અને MN એ O બિંદુમાં છેદે છે એવું આપ્યું છે રકમમાં. જો ખૂણો POY એટલે ખૂણો POY એ કેટલાનો આપ્યો છે? 90 નો. આ ખૂણો 90 નો આપ્યો છે. તો હવે આકૃતિ પરથી આપણને સ્પષ્ટ દેખાય છે કે POY અને POX એ રેખિક જોડના ખૂણાઓ છે. બરાબર. તો હું આકૃતિ પરથી લઈ શકું. આકૃતિ પરથી ખૂણો POY અને POX અને ખૂણો POY એ રેખિક જોડના ખૂણાઓ દેખાય છે. બરાબર. રેખિક જોડના ખૂણા છે. હવે રેખિક જોડના ખૂણા હોય તો એમનો સરવાળો કેટલો હોય? 180. બરાબર. રેખિક જોડના ખૂણાઓનો સરવાળો 180. એ આપણે આગળ થિયરીમાં ભણી ગયા. તો તેથી ખૂણો POX વત્તા ખૂણો POY બરાબર 180 થશે. રેખિક જોડના ખૂણા દેખાય છે આકૃતિમાં. તો હવે અહીંયા આપણને POY નું મૂલ્ય આપી દીધું. કેટલું આપ્યું? 90 ડિગ્રી, 90 અંશ. તો POX વત્તા POY બરાબર 90 અંશ આપ્યું છે. બરાબર 180 અંશ. તો આ પ્લસ પેલી બાજુ છે એટલે માઇનસ. તો આપણને ખૂણો POX નું મૂલ્ય મળ્યું. કેટલું મળ્યું? 180 અંશ માઇનસ 90 અંશ. તેથી ખૂણો POX બરાબર 90 અંશ. ડન. ચલો હવે આપણને બીજું એ પણ દેખાય આકૃતિમાં કે ખૂણો XOM અને MOP એ આસન્ન કોણ છે. કેવા છે? આસન્ન કોણ. એમાં એક બાજુ છે OM, ભુજ OM એ સમાન છે. તો આસન્ન કોણની થિયરી જો એમાં શું હતું તો કે છેદ બિંદુ એક જ હોય અને એક સામાન્ય ભુજ હોય. અને સામાન્ય ન હોય એ ભુજ બંને બાજુ આવેલી હોય, જુદી જુદી બાજુએ. તો એવા કોણને આસન્ન કોણ કહેવાય. તો આ બે એકબીજાના આસન્ન કોણ થયા. કયા ખૂણાઓ આસન્ન કોણ છે? અહીં ખૂણો MOX અથવા તો XOM પણ નામ આપી શકાય. XOM અને ખૂણો MOP એ આસન્ન કોણ છે. કેવા છે? આસન્ન કોણ. તો આસન્ન કોણ હોય તો બેનો સરવાળો છે એ કેટલો થાય તો કે XOP અથવા તો POX. તેથી ખૂણો XOM વત્તા ખૂણો MOP બરાબર ખૂણો આ બેનો સરવાળો એટલે આ ખૂણો મળશે આપણને POX. તો હવે અહીંયા આગળ તમે જુઓ તો આ આપણને આપેલા છે બે. આ A આપ્યો ને આ B આપ્યો. ખૂણો XOM B આપ્યો અને POM એ A આપેલો છે. તો એની વેલ્યુ મૂકી દઈએ આપણને. આ કેટલો આપ્યો છે? XOM એ B આપ્યો છે વત્તા MOP એ આપણને A આપેલો છે. તો A બરાબર આ કેટલો છે? તો અહીંયા મળ્યો આપણને 90. આ કેટલો મળ્યો? 90 અંશ. બરાબર. તો આ બંનેનો સરવાળો છે એ 90 થવો જોઈએ. એ રીતે આપણે A અને B ના ખૂણાઓ પેલા મેળવીએ પછી આપણે C નું માપ મેળવવાનું છે. C મેળવવાનો કીધો. હવે આપણને આ બેનો ગુણોત્તર પાછો આપી દીધો. કેટલો આપ્યો? 2:3.
વળી A/B બરાબર 2/3 આપેલ છે। તેથી ગુણોત્તરનો સરવાળો જોઈએ તો ગુણોત્તરનો સરવાળો બરાબર 2+3 બરાબર 5। ગુણોત્તરનો સરવાળો 5 મળ્યો તો આના પરથી આપણને A અને B ના ખૂણાના માપ મળી જશે। જુઓ કઈ રીતે, યાદ રાખજો કઈ રીતે મળશે। તો જે ખૂણો મેળવવો હોય એ ખૂણો બરાબર, એટલે આપણે A નું માપ મેળવવું છે પહેલા, પછી B નું માપ મેળવશું। તો અહીંયા આગળ A બરાબર ખૂણો કયો છે, એ ખૂણો MOP બરાબર। હવે અહીંયા ગુણોત્તરમાં જુઓ તો A બરાબર કેટલા છે 2 અને B બરાબર 3 એમ લખાય ને। A/B બરાબર 2/3 એટલે A બરાબર 2 અને B બરાબર 3 એવું કહેવાય। તો એ ખરેખર ગુણોત્તર છે। ગુણોત્તર એટલે એમાં શેષ જે કઈ ઉઠતું હોય ઉડાડીને લખેલું હોય ગુણોત્તર બરાબર। ધારો કે આમાં આપ્યું હોય 15/25 તો આ બેનો ગુણોત્તર એક્ઝેક્ટ કેટલો 5 વડે ભાગાલે એટલે 3/5 કહેવાય। પણ ખરેખર કેટલા છે તો કે 15/25 એ 5 વડે ભાગ આકેલા છે આપણે એમાં। તો અહીંયા આગળ 5 આપ્યા છે આપણને, તો એમાં 5 વડે ભાગ આક્યા હશે એટલે 5 ગુણવા પડે અને ભાગવા પડે બરાબર। એટલે હવે જુઓ તમે તો આ ખૂણો કઈ રીતે મળે તો A બરાબર 2/5 ગુણ્યા 90 અંશ। 90 અંશ એટલા માટે કે આ બેનો સરવાળો છે આપણને 90 આપેલો છે, તો એ સરવાળા વડે આપણે ભાગ્યા છે। જુઓ બેનો સરવાળો એ ભાગવાનો ગુણોત્તરનો સરવાળો, એટલે 2 ભાગ્યા ગુણોત્તરનો સરવાળો ગુણ્યા બેનો ખૂણાનો સરવાળો, એટલે આપણને મળશે A। તો A બરાબર કેટલા મળશે તો અહીંયા ભાગ આખો એટલે કેટલા આવે 18×5 = 90, 18×2 = 36, એટલે આ 36 અંશ મળશે। A કેટલું મળે 36 અંશ। તો A પરથી આપણે B પણ મેળવી શકીએ। અહીંયા મૂકી દો, આ પરિણામ નંબર 1 કહી દો બરાબર। અથવા તો એવું ના કરવું હોય તો આ જ રીતે આપણે B મેળવી શકીએ। તથા B બરાબર ખૂણો XOM બરાબર કેટલા આવશે તો કે 3/5 ગુણ્યા 90 અંશ। તો 18×5 = 90 ને 18×3 = 54, એટલે થઈ ગયું B બરાબર 54 અંશ। હવે આ બેનો સરવાળો છે એ 90 મળે છે જોઈ જુઓ, એટલે એ આપણે જે મળ્યો એ પરફેક્ટ મળ્યું આપણને। A 36 મળ્યું અને B છે એ કેટલું મળ્યું 54 અંશ। ચલો હવે આપણે મેળવવાનું છે C। હવે C ખૂણો મેળવવો છે તો એ કોણ છે તો પેલા કે અહીંયા રેખિક જોડ આપી કઈ આ ખૂણો MOX અને XON એ રેખિક જોડના ખૂણા છે। રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય। વળી અહીં ખૂણો XOM અને ખૂણો XON એ રેખિક જોડના ખૂણાઓ છે। તો રેખિક જોડના ખૂણા હોય તો એનો સરવાળો કેટલો હોય તો કે XOM વત્તા ખૂણો XON બરાબર 180 અંશ। તો રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 હોય। હવે XOM એ B ખૂણો છે, કયો છે B, આ B। પછી XON એ કયો ખૂણો છે C ખૂણો છે, એનો સરવાળો 180 આપણને આપી દીધો છે। એટલે આપ્યો નથી પણ આપણે લીધું કે રેખિક જોડના ખૂણા છે એટલે 180 થાય। રેડી, ચલો હવે B નું માપ આપણને અહીંયા મળી ગયું, કેટલું મળ્યું 54 અંશ વત્તા C આપણે મેળવવાનું છે 180 અંશ। તો C બરાબર 180 અંશ માઇનસ 54 અંશ, આ પ્લસ છે પેલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય। તો તેથી C બરાબર કેટલા આવશે 126 અંશ, જે આપણને મેળવવાનું કીધું છે બરાબર। મેં પહેલા કીધું કે આ લેક્ચરમાં કીધું પેલો દાખલો ગણ્યો ત્યારે સ્વાધ્યાયનો કે કશું જ અઘરું નથી, આમાં બહુ ઈઝી છે। બધું આકૃતિ પરથી અને રકમ પરથી લેવાનું છે। તમે જુઓ તો આકૃતિમાં પહેલા આપણને શું દેખાય તો કે આ રેખિક જોડ છે, આ બે ખૂણાઓ કયા તો કે POY અને POX એ રેખિક જોડના ખૂણા છે એટલે એનો સરવાળો 180।
એમાં એક ખૂણો આપણને આપી દીધો 90, તો બીજો આપણને એના પરથી મળી ગયો 90, બરાબર. પછી શું કીધું તો કે આ બે આસન્ન કોણ છે, કયા? MOX અને MOP આસન્ન કોણ છે, એટલે એનો સરવાળો એ આખો આવડો ખૂણો મળી જશે XOP. તો એનું માપ આપણને 90 આપી દીધું ને આ બે આપણે એ આપેલા છે એમાં આકૃતિમાં એ આપેલા છે, તો A વત્તા B 90. પછી આ ગુણોત્તર આપ્યો છે, તો ગુણોત્તર પરથી આપણે બેનો સરવાળો, ગુણોત્તરનો સરવાળો 5, એના પરથી ખૂણાનું માપ મેળવ્યું. આ બધું આગળ ખૂણાનું માપ મેળવો એટલે 2 ભાગ્યા ગુણોત્તરનો સરવાળો ગુણ્યા 2 ખૂણાનો સરવાળો, એટલે આવડો આસન્ન કોણ બરાબર નો સરવાળો, એટલે એ મળ્યું. એ જ રીતે B મળ્યું. હવે પાછું આ પણ રેખિક જોડ છે, C મેળવવા માટે આ રેખિક જોડ લીધી. રેખિક જોડનો સરવાળો કેટલો હોય? 180. એમાં આને B કીધેલું છે, XOM એટલે B અને XON એટલે C. તો B નું મૂલ્ય આપણને મળી ગયું. અહીંયા B કેટલો મળ્યો? 54 પેલી બાજુ જાય એટલે માઇનસ થાય, એટલે C નું માપ મળી જાય 126 રેડી. હવે આપણને આમાં MCQ માં એવું પૂછે કે તો C ખાલી જગ્યા છે ને ઓપ્શનમાં આપ્યું હોય લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, કોટિકોણ, કયો છે? 126 એટલે 90 કરતા મોટો એટલે ગુરુકોણ. એટલે આમાંથી MCQ પણ પૂછી શકાય બરાબર, અલગ અલગ પ્રકારે. તો તમને આવડવું જોઈએ. સરસ. ચલો હવે દાખલા નંબર 3 થી લઈ અને સ્વાધ્યાયના કેટલા દાખલા આપ્યા છે? બાકીના 6, એટલે 3 થી 6 છે એ આપણે હમણાં નવું કોર્સ છે એ સરકારે બહાર પાડ્યો છે, એમાં એ આપણે રદ થયેલો છે બરાબર. નવું જે સિલેબસ આપ્યો છે આપણને એમાં પરીક્ષામાં પૂછવું નહીં એવું કીધું છે, એટલે આપણે એ ગણવાની જરૂર નથી. 9માં ખાસ એવું કંઈ અગત્યનું છે નહીં, એટલા માટે આપણે એ 3 થી 5 છે 6 એ દાખલા કેન્સલ થયેલા છે આપણા માટે, તો એ આપણે હવે ગણવાના થતા નથી બરાબર. તો હવે એના પછીનો ટોપિક જોઈએ, નેક્સ્ટ થિયરી. ચલો હવેનો ટોપિક છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવો છે બરાબર. ખૂણાઓ વિશે હજી આપણે આગળ ભણવાનું છે વધારે પડતું. એનો માટે આપણે પેલા આ વાત કરવાની કે સમાંતર રેખાઓ અને છેદિકા. હવે સમાંતરની વાત પછી રાખીએ આપણે, પેલા છેદિકા માટેના ખૂણાઓ. એટલે જો બે રેખાઓ આપી હોય એટલે હું પેલા તમને છેદિકા વિશે પછી આપણે એને સમાંતરમાં કન્વર્ટ કરીને જોશું. ધારો કે આ રેખા છે M, એને નામ આપી દઈએ આપણે A અને B, અને કોઈ બીજી રેખા છે અહીંયા C અને D, અને આ ત્રીજી રેખા છે એની છેદિકા છે, બંનેને છેદે છે એટલે છેદિકા. એને આપણે નામ આપીએ P અને Q. આ L રેખા, આ N રેખા બરાબર. ઓકે ચલો હવે તો આમાં આપણે ખૂણા વિશે જ વાત કરવાની. ખૂણાનો આપણે પરિચય લેવાનો, કેવા કેવા ખૂણાઓ કહેવાય એને બરાબર. પેલી વાત તો એ કે બે રેખા છે અને એક છેદે છે એક રેખા, તો એ 8 ખૂણાઓ બનાવે. જુઓ કયા કયા 8 ખૂણાઓ બનાવે, તો કે એક ખૂણો આ નામ આપતા જઈએ, એક નામ આ રીતે જ આપવાના ક્રમમાં, ક્રમ યાદ રાખજો, 1 2 પછી આ 3 અને આ 4. એ જ રીતે અહીંયા આગળ આ 5, પછી આ 6, આ 7 અને આ 8 બરાબર. આ ક્રમ યાદ રાખજો, ખાસ અગત્યનો છે ક્રમ. 1 2 3 4 5 6 7 અને 8 એમ 8 ખૂણાઓ બનાવે છે. તો 8 ખૂણાઓનો પરિચય આપણે લેવાનો છે, કોને કેવા ખૂણાઓ કહેવાય બરાબર. તો આપણે આરો નામ પણ આપતા જશું. આ ખૂણો એક ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, પણ આપણે ખૂણાનું નામ આપીએ એ અહીંયા પણ નામ આપી દઈએ. આ છેદ બિંદુ છે એને આપણે M કહી દઈએ, અને આ છેદ બિંદુ છે એને આપણે N કહી દઈએ. M અને આ N બરાબર, નામ આપી દઈએ M બિંદુ અને આ N બિંદુ, જ્યાં છેદે છે ત્યાં. ચલો 1 by 1 આપણે બધું ભણતા જઈએ. પહેલી વાત તો એ કે બે રેખાઓની એક છેદિકા 8 ખૂણાઓ બનાવે. બે રેખાઓની છેદિકા એ 8 ખૂણાઓ
બનાવે છે। હવે એ 8 ખૂણા છે એમાં કયો ખૂણો કેવો છે એની વાત કરી દઈએ। તો પેલા વાત કરીએ કે ખૂણો 1, ખૂણો 1, 2, પછી ખૂણો 7 અને 8। એટલે એને નામ આપવું હોય તો AMP, PMB, પછી DNQ અને CNQ। એ બહિષ્કોણ છે। કેવા છે? બહિષ્કોણ। બહિષ્કોણ એટલે બહાર આવેલા છે, બરાબર, તો એને બહિષ્કોણ નામ અપાય। કેવા છે? એ બહિષ્કોણો છે। પછી અંદરના ખૂણાઓ જોઈએ તો 3, ખૂણો 4, 5 અને 6 એ અંતઃકોણો છે। બહિષ્કોણો અને અંતઃકોણો। બહિષ્કોણો એટલે બહાર આવેલા હોય ઈ, અને અંતઃકોણ એટલે અંદરની સાઈડ આવેલા છે। જો આ રેખા ને આ રેખાની અંદરની સાઈડ અને આ બે છે એ બહારની સાઈડ છે, બરાબર। તો કયા કોણ છે એ બહિષ્કોણ છે ને કયા અંતઃકોણ છે? રેડી? ચલો ડન। પછી નો ટોપિક છે આપણો એ બીજે 4 પ્રકારના અલગ અલગ ખૂણાઓનું ભણવાનું છે। અનુકોણ। તો અનુકોણ કોને કહેવાય? તો અનુકોણ છે એમાં એનો આકાર છે એ F આકાર હશે। કેવો હશે? જુઓ, બતાવું હમણાં। F આકાર, અને એની 4 જોડ મળે। અનુકોણની કેટલી જોડ મળે? 4 જોડ મળે। એનો F આકાર। હવે F આકાર બનાવવાના છે આપણે। જુઓ, તમે અહીંથી જોશો ને તો આ F આકાર બન્યો એક અહીંયા આગળ, આ, બરાબર। તો એવા ઘણા બધા F આકાર બને। તો F આકારમાં અહીંયા અને આ બે ખૂણાઓ છે એ લેવાના, અનુકોણ હોય આ બે ખૂણાઓ। એટલે અહીંયા બતાવું તમને, તો આ રીતે અહીંયા મળે છે આપણને। તો આ ખૂણો અને આ ખૂણો એ કેવા કહેવાય? અનુકોણ કહેવાય। એટલે પેલા આપણે આવડો F લઈએ તો એમાં કયા કયા ખૂણાઓ અનુકોણ છે? તો એ 4 જોડ મળે। કઈ કઈ? જોતા જઈએ। ખૂણો BMN, BMN અને ખૂણો DNQ। અને કાઉન્સમાં લખવું હોય તો કયો ખૂણો છે? ત્રીજો અને 7મો। 3 અને 7। પછી બીજી જોડ કઈ છે? 4 જોડ જોવાની છે આપણે। એક જોડ છે તો બીજી જોડ છે એ આપણે આ F લઈએ, ઓપોઝિટ સાઈડનો। એટલે F આકાર હોય એ પછી ઊંધો હોય, છીતો હોય, આડો હોય, બરાબર, કોઈ પણ હોય। હવે આ બાજુનો F જુઓ તમે, તો આ F આકાર જે છે એમાં કયા ખૂણાઓ મળે છે આપણને એ જોઈએ। તો AMN, AMN અને બીજો ખૂણો કયો છે? CNQ। એટલે કે ખૂણો 4 અને 8 એ અનુકોણ છે। કેવો છે? અનુકોણ। પછી એટલે આપણે આ સાઈડનો F લીધો આ રીતે, બરાબર, આ ખૂણાઓ। હવે હું આ રીતનો F લઉં એટલે તમે જુઓ તો અહીંથી આમ ઊંધો, તો એમાં આ ખૂણો અને આ ખૂણો જોવાનો છે। તેમાં કયા કયા આવશે? તો કે CNM, ખૂણો CNM અને ખૂણો AMP, AMP એટલે કે ખૂણો કયો? 5મો ખૂણો અને ખૂણો 1 અને 5। એટલે આ અનુકોણની જોડ છે, બરાબર। એવી 4 જોડ મળે અનુકોણની। પછી નેક્સ્ટ જોઈએ, આ ઉપર જોઈએ, હવે આમ ઉપર જોઈએ, એટલે આ રીતે આવડો આ F। તો એમાં કયા કયા મળશે? તો કે BMP, ખૂણો BMP અને ખૂણો DNM, DNM એટલે ખૂણો કયો છે? તો કે 6 અને 2, એટલે ખૂણો 2 અને 6।
તો આ હતા અનુકોણ. હવે ડી જે છે એ આપણે જોઈએ અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ તમારે ટેક્સ્ટ બુકમાં તમે જોવું હોય તો જોઈ શકો, પેજ નંબર 90 નંબરના પેજ ઉપર આપ્યું છે, એ જ હું તમને અહીંયા ભણાવું છું. અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણની બે જોડ હોય. કેટલી હોય? બે જોડ. અને એનો આકાર છે એ ઝેડ આકાર હોય. એટલે એનો આ ખૂણો અને આ ખૂણો હોય, ઝેડ આકાર. તો એમાં બે જોડ મળે ખૂણાઓની. પેલી જોડ છે અહીંથી આ ઝેડ તમને દેખાય છે આ રીતે. તો એમાં આ ખૂણો અને આ ખૂણો લેવાનો છે. એટલે કયો ખૂણો આવ્યો? AMN ખૂણો AMN અને ખૂણો MND. એટલે કાઉન્સમાં લખવું હોય તો ખૂણો કયો લીધો? તો કે ચોથો ખૂણો અને છઠ્ઠો, 4 અને 6. એ કેવા કહેવાય? અંતઃયુગ્મ કોણ. એટલે અંદર આવેલા ને યુગ્મ કોણ, એટલે એકબીજાની ઓપોઝિટ સાઈડ હોય ઈ. એટલે ઝેડ આકારમાં જે પડતો હોય ખૂણો ઈ. પછી આ બાજુનો ઝેડ જુઓ, એટલે આ રીતનો ઝેડ આમ. તો એમાં આ અને આ ખૂણો મળે. એટલે અહીંથી લઈ આમ, એટલે આ 3 અને 5 ખૂણો ત્રીજો અને પાંચમો. એને નામ આપેલા છે BMN અને ખૂણો MNC. એટલે ખૂણો 3 અને 5. તો આ બે જોડ મળી ગયા આપણને અંતઃકોણની. હવે બહિર્યુગ્મ કોણ ત્રીજું છે. બહિર્યુગ્મ કોણ. તો એની પણ બે જોડ મળે. બહિર્યુગ્મ કોણ એની પણ બે જોડ મળે. હવે એનો આકાર છે ને આવો કઈક હોય, જુઓ આમ. એટલે આ ખૂણો અને આ ખૂણો લેવાનો, L અને ઊંધો L બે બાજુ એમ આવશે, બરાબર. તો આ રીતનો આકાર જોઈએ તો આવડો આ અને આ, પછી એ જ રીતે આ અને આ, બરાબર. તો એને બહિર્યુગ્મ કોણ કહેવાય. તો એની બે જોડ કયા કયા? તો કે P એટલે AMP અને ખૂણો બીજો કયો ખૂણો બનશે? અહીંયા આગળ આ લીધો તો એને સામેનો ખૂણો એટલે આ સાતમો લેવો પડે. એટલે DNQ એટલે ખૂણો 1 અને 7. એને બહિર્યુગ્મ કોણ કહેવાય. પછી આ બાજુનું જોઈએ 2 અને 8. એ પણ બહિર્યુગ્મ કોણ કહેવાય. એટલે એના નામ આપીએ BMP ખૂણો BMP અને ખૂણો કયો છે? CNQ એટલે કે ખૂણો 2 અને 8. તો આ બે જોડ મળી છે એ કોની છે? બહિર્યુગ્મ કોણ. અને હવે જે ચોથું આપ્યું છે ટેક્સ્ટ બુકમાં D, ઈ છેદિકાની એક તરફના અંતઃકોણો, અથવા એને ખાલી અંતઃકોણ પણ કહેવાય, બરાબર. એક તરફના અંતઃકોણ. તો એની પણ બે જોડ મળે. એનો આકાર છે એ C આકાર હશે. એટલે આ રીતે C આકાર. એમાં આ બે ખૂણાઓ લેવાના, બરાબર. તો અહીંયા આગળ બે જોડ મળે. એક આ C આકાર મળ્યો અને એક આ ઓપોઝિટ સાઈડ મળ્યો આ. એમાં આ ખૂણો અને આ અંતઃકોણ એટલે અંદરની સાઈડમાં. તો અંતઃકોણ છે છેદિકાની એક તરફ એટલે આ બાજુ અથવા આ બાજુ, એક તરફ, બરાબર. તો એક તરફના અંતઃકોણ એટલે આ ચારે અંતઃકોણ કહેવાય, પણ એક તરફના અંતઃકોણ અને આ તરફના થયા, બરાબર. તો એવી પણ બે જોડ મળે. એમાં કયા કયા મળશે જુઓ. તો BMN
DMN અને ખૂણો DNM. એટલે કૌંસમાં લખીએ ખૂણો 3 અને 6 અને બીજું મળે કયું તો કે AMN અને ખૂણો CNM એટલે કે ખૂણો 4 અને 5. તો આ એક તરફના અંતઃકોણ કહેવાય. બરાબર. તો આ હતું બે રેખાઓની છેદિકા. રેખાઓ છે એ ગમે એવી હોય એની છેદિકા એ 8 ખૂણાઓ બનાવે. પણ જો એ રેખાઓ એટલે આ બે રેખાઓ સમાંતર હોય અને એની છેદિકાની વાત થતી હોય. હવે આપણે આવીએ સમાંતર ઉપર. ટોપિક છે આપણો સમાંતર રેખાઓ અને છેદિકા. બરાબર. એ સમાંતર હોય પણ ખરી અને ન પણ હોય. ન હોય તો આપણે આ જોઈ વાત. હવે સમાંતર હોય તો એમાં કેવું હોય તો સમાંતર હોય તો એમાં આ જ હોય પણ એમાં વધારે થોડુંક કહેવાય. શું કહેવાય એની વાત કરીએ. તો પેલા તો હું અહીંયા બતાવી દઉં કે આ રીતે બે સમાંતર રેખાઓ આપી હોય. જો આ બે સમાંતર નથી, આ આમ જઈશ ને આ આમ જઈશ. હવે આ બે રેખાઓ છે એ સમાંતર છે. રેડી? અને આ એની છેદિકા છે. તો આ A, B, આ D, આ C, આ P, Q, અહીંયા N અને અહીંયા M. તો વસ્તુ આની આ જ છે. અનુકોણ, અંતઃયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ અને એક તરફના અંતઃકોણો. બરાબર. પણ સમાંતર હોય ત્યારે કંઈક અલગ હોય. શું હોય? ત્યારે એના માટે બીજું કહેવાય. અહીંયા લખીએ કે જો બે રેખાઓ સમાંતર રેખાઓ હોય તો જો બે સમાંતર રેખાઓ હોય તો અહીંયા સમજી લેજો. જો બે સમાંતર રેખાઓ હોય તો અનુકોણ જે છે એની 4 જોડ જે છે અનુકોણની 4 જોડ એ સમાન હોય. કેવી હોય? સમાન હોય એટલે કે એકરૂપ હોય. એટલે સમાંતર હોય ત્યારે અનુકોણની જોડના ખૂણાઓ સમાન હોય. જોડના ખૂણાઓ એટલે આ બે ખૂણાઓ આ બે એ એકબીજા સમાન હોય. જો સમાંતર હોય તો રેખાઓ. સમાંતર ન હોય તો એવું કઈ કહેવાય નહીં. સમાંતર માટે એ વસ્તુ આવી જશે. તો અનુકોણ કહેવાય તો આ જ છે. સમાંતર રેખા માટે અનુકોણ કોને કહેવાય તો આ ચારેય જોડ જ આવે. પણ એ ચારેય જોડમાં એ ખૂણાઓ સમાન હશે. એટલે કે અહીંયા આગળ બતાવું તો 3 અને 7 સમાન હશે. ખૂણો 3 બરાબર ખૂણો 7. પછી ખૂણો 4 અને 8 સમાન હોય. 4 બરાબર ખૂણો 8. પછી ખૂણો 1 બરાબર ખૂણો 5 અને ખૂણો 2 બરાબર ખૂણો 6. એ સમાન હોય. કેવા હોય? સમાન હોય, એકરૂપ હોય. ફરી વાર, જો બે રેખા છે એ સમાંતર હોય અને એની છેદિકા હોય તો આ ખૂણાઓ જે છે એમાં અનુકોણ છે. એ અનુકોણમાં બે રેખાઓ જે જોડ છે એ જોડના બે ખૂણાઓ સમાન હોય. જોડના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. એટલે આ વાત કરી. આ બે ખૂણાઓ સમાન, આ બે સમાન, આ બે સમાન, આ બે સમાન. રેડી? પછી એ જ રીતે આપણે જોઈએ અંતઃયુગ્મ કોણમાં. તો સમાંતર રેખા માટે અંતઃયુગ્મ કોણ પેલા આમાં આકૃતિમાં જોતા જઈએ. અનુકોણ માટે જોઈએ તો 1 અને 3 અને પેલા અહીંયા બતાવી દઈએ. 1 પછી આ 2 આ 3 આ 4 5 6 7 અને 8. તો અનુકોણમાં જુઓ 3 અને 7 આ એક જેવા લાગે. બે સમાન દેખાય ખૂણા. તો આ બે સમાન ખૂણા હોય અને આ બે સમાન હોય. પછી બીજું છઠ્ઠો ખૂણો સમાન હોય અને પેલો અને પાંચમો સમાન હોય અનુકોણ માટે. પછી અંતઃયુગ્મ કોણ માટે. અંતઃયુગ્મ કોણ માટે જુઓ તો એમાં 4 અને 6 એટલે આ બે ખૂણાના માપ સમાન હોય અને આ બે ખૂણાના માપ સમાન હોય 3 અને 5.
તો અંતઃયુગ્મ કોણના માપ સમાન હોય એટલે અહીંયા લખીએ આપણે કે અંતઃયુગ્મ કોણ ના ખૂણાની જોડના ખૂણાઓ અંતઃયુગ્મ કોણની જોડના ખૂણાઓ સમાન હોય અથવા તો એકરૂપ હોય. કેવા હોય? સમાન હોય અથવા તો એકરૂપ હોય. એટલે કે ખૂણો 4 બરાબર ખૂણો 6 અને ખૂણો 3 બરાબર ખૂણો 5 એ સમાન હોય. રેડી? એ જ રીતે બહિર્યુગ્મ કોણ જુઓ તો એની જોડ છે એમાં આ ખૂણો ને આ ખૂણો સમાન હોય, આ ને આ સમાન હોય. તો આમાં પણ ખૂણાઓ સમાન હોય. જોડના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. જોડના ખૂણાઓ સમાન હોય એટલે કે ખૂણો 1 બરાબર આ બે માટે ખૂણો 1 બરાબર ખૂણો 8 એટલે જોડના ખૂણાઓ છે એ સમાન હોય. બરાબર. પછી નેક્સ્ટ એક તરફના અંતઃકોણ એટલે 3, 4, 3, 6 અને 4, 5 તો એ સમાંતર રેખા માટે શું હોય? તો કે રેખિક જોડના ખૂણા થઈ જાય સમાંતર માટે. એટલે કે એનો સરવાળો 180 એટલે કે પૂરક છે. કેવા છે? પૂરક. તો એમાં એવું કહેવાય કે એક તરફના આ બે વિશે વાત કરવાની છે. એક તરફના અંતઃકોણ ની જોડના ખૂણાઓ પૂરક કોણ હોય. હવે પૂરક કોણ કોને કીધું એ આપણે પેલા લેક્ચરમાં ભણી ગયા કે પૂરક કોણ કોને કહેવાય? જે ખૂણાઓનો સરવાળો 180 થતો હોય એને પૂરક કોણ કહેવાય. તો એનો મતલબ એવો થયો કે ખૂણો 3 અને 6 3 + 6 બરાબર 180 અને બીજી જોડ છે 4 અને 5 એટલે 4 ખૂણો 5 બરાબર 180. તો અંતઃકોણ છે એમાં એનો સરવાળો એટલે કે એની જોડ જે છે આ એક જોડ ને આ બે જોડ તો એ જોડના ખૂણાઓ એટલે આ જોડના ખૂણાઓ થયા 2, 3 અને 6 એનો સરવાળો 180 એટલે કે પૂરક હોય. બરાબર. તો હવે તમે ટેક્સ્ટ બુકમાં જુઓ એમાં મેં આજે ભણાવ્યું ને સમાંતર માટે એ આપણને પૂર્વધારણા અને પ્રમેય આપ્યા છે. એ પ્રમેય અને પૂર્વધારણા વિશે વાત કરી મેં. જુઓ ટેક્સ્ટ બુકમાં એમાં પેજ નંબર પેલા આવો 90 ઉપર 90 નંબરના પેજ ઉપર છો તમે. એમાં નીચે જુઓ પૂર્વધારણા 6.3 પૂર્વધારણા. એમાં શું કીધું કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો એટલે કે બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય. અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય. કીધું કે અનુકોણની જોડના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. એટલે પૂર્વધારણા 6.3 ડન. પછી 6.4 છે એની ઓપોઝિટ આપી છે. ઈ જ છે અનુકોણની જ વાત કરી. 6.4 પૂર્વધારણા જો છેદિકાની બે ખૂણાઓને એવી રીતે અનુકોણની જોડ સમાન હોય એટલે જો અનુકોણની જોડ સમાન હોય તો આ સમાંતર હોય રેખાઓ. 6.3 માં શું કીધું? સમાંતર રેખાઓ હોય અને એની છેદિકા હોય તો અનુકોણના જોડ છે એના ખૂણા સમાન હોય. તો અહીંયા સમાન હોય ત્યારે આ સમાંતર હોય. બરાબર. ઈ જ આપ્યું છે. એના પછી જુઓ તો પ્રમેય 6.2 જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય. જો એક રેખા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની બે જોડના ખૂણાઓ સમાન હોય. બરાબર. તો આ હતું પ્રમેય 6.2 અને પ્રમેય 6.3 છે એ આનો ઓપોઝિટ છે કે જો આ સમાન હોય અંતઃયુગ્મ કોણની જોડના ખૂણાઓ સમાન હોય તો આ સમાંતર હોય. સમાંતર રેખાને છેદતી હોય એવું. બરાબર. ચલો નેક્સ્ટ પ્રમેય 6.4 એમાં શું કીધું? એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે
તો છેદિકાની એક જ તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ પૂરક કોણ હોય, એટલે આની વાત થઈ. અંતઃકોણની પ્રત્યેક જોડ પૂરક કોણ હોય, પ્રત્યેક જોડ એ પૂરક કોણ એટલે એનો સરવાળો 180 હોય. અને જો પૂરક કોણ હોય તો આ સમાંતર રેખાઓને છેદતી હોય. એ પ્રમેય 6.5 આપ્યું છે. રેડી? તો આ બધું હતું તમારી ટેક્સ્ટબુકમાં. પૂર્ણધારણા આપી છે 6.3, 6.2 બરાબર, અને પ્રમેય 6.2 અને 6.3, અને આ પૂર્ણધારણા પ્રમેય 6.4 અને પ્રમેય 6.5. એટલે એ બધું આમાંથી જ આવી ગયું છે. રેડી? આ સમજાઈ ગયું? ચલો આટલું ઉતારી લ્યો. નેક્સ્ટ ટોપિક આપણે પાછો જોઈએ. ચલો હવેનો મુદ્દો છે આપણો એક જ રેખાને સમાંતર રેખાઓ. એક જ રેખાને સમાંતર રેખાઓ. ધારો કે અહીંયા એક રેખા આપી છે, એને આપણે નામ આપી દઈએ એમ. તો એને સમાંતર રેખા એક અહીંયા ઉપર છે અને એક અહીંયા નીચે લઈએ. તો આ બે રેખાઓ છે આને સમાંતર છે, L અને N. તો એની આગળ છેદિકા જોઈએ આપણે ત્રણેયની. તો સમાંતર રેખા હોય એટલે આ ખૂણાઓ કેવા હોય? 1, 2 અને 3. અને નામ આપી દઈએ 1, 2 અને 3. તો એ અનુકોણ થયા. કેવા થયા? 1, 2 અને 3 એ અનુકોણ થયા. અહીં રેખાઓ L સમાંતરની નિશાની તમને ખબર છે, બે ઊભા લીટાઓ M, અને N સમાંતર M હોવાથી ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3 એ કેવા થશે? અનુકોણ થશે. ખૂણો 1 અને 2, ખૂણો 1 અને 2 અનુકોણ થાય. આપણે એક એકની વાત કરીએ. ખૂણો 1 અને ખૂણો 2 અનુકોણ થશે, તથા ખૂણો 2 અને ખૂણો 3 અનુકોણ થશે. જો એ અનુકોણ હોય તો એના માપ આગળ આપણે જોયું થિયરીમાં કે સમાંતર રેખા માટે અનુકોણના માપ કેવા હોય? સમાન હોય, એકરૂપ હોય. તો તેથી ખૂણો 1 બરાબર ખૂણો 2 અને ખૂણો 2 બરાબર ખૂણો 3 છે. તો આ બે ખૂણાઓ બેમાં આવે છે એટલે એ સમાન છે. તો 1 અને 3 સમાન થયા. તો તેથી 1 બરાબર 3 થયું. તો એનો મતલબ એવો થયો ને કે L અને N પણ સમાંતર છે. એટલે બધી પરસ્પર કેવી થઈ? સમાંતર થઈ. બરાબર. તો તેથી જે એક રેખા આપ્યું ને આપણને એક જ રેખાને સમાંતર, એટલે તમે જુઓ ને તો પ્રમેય 6.6 ટેક્સ્ટબુકમાં પ્રમેય 6.6 જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે. જે રેખા એક જ રેખાને સમાંતર હોય, જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. પ્રમેય 6.6 આપણે સાબિત કર્યો. બરાબર. એટલે તમારે ટૂંકમાં યાદ રાખવાની, સાબિતી આપણે જોવાની નથી કે એક રેખાને બે રેખાઓ સમાંતર હોય તો એ ત્રણેય પરસ્પર કેવી હોય? સમાંતર હોય. કેમ કે સમાંતર રેખા હોય તો એના અનુકોણ છે એ સમાન હોય. અનુકોણ સમાન હોય એટલે એ સમાંતર રેખા હોય. ડન? ચલો હવે અહીંયા આગળ આપણે સ્વાધ્યાય 6.2 પહેલાની થિયરી કમ્પ્લીટ. હવે આપણે જઈએ 6.2 માં. સ્વાધ્યાય 6.2 એનો દાખલા નંબર 1. હવે આપણે આ દાખલાઓ ગણવાના છે એ અનુકોણ, અંતઃયુગ્મ કોણ એનો બધો ઉપયોગ કરીને જ ગણવાના. જે આપણે થિયરી જોઈ એ મુજબ આપણે હાલવાનું થાય. બરાબર. તો એ જોતું જવાનું કે અનુકોણ દેખાય છે, અંતઃકોણ, બહિર્કોણ. બરાબર. અંતઃયુગ્મ કોણ શું આવે છે? તો એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 1 એમાં આપણને એક આકૃતિ આપી છે અને બતાવવાનું કીધું કે AB છે અને CD સમાંતર છે. એવું આકૃતિ છે આવી આપી છે આપણને. આ A અને B, C
અને ડી. પછી એની એક છેદિકા આપી છે આપણને, આ રીતે છેદિકા આપી છે, બરાબર. એને આપણે નામ આપી દઈએ પી અને ક્યુ. અહીંયા આપણે નામ આપી દઈએ એમ અને એન. એ આપણી રીતે આપી દેવાના નામ ખૂણાના. હવે આપણને બે ખૂણાઓ આપી દીધા છે. એક આ ખૂણો 50 આપ્યો છે, 50 અંશ, અને આ એન ખૂણો જે છે, એન ખૂણો એ 130 આપ્યું છે. પછી અહીંયા આવડો ખૂણો આપણને એક્સ મેળવવાનો કીધો, ને આ ખૂણો છે એ વાય આપ્યો છે, એ પણ મેળવવાનો કીધો છે. એક્સ અને વાય ના માપ આપણને મેળવવાના કીધા છે, બરાબર. તો હવે આપણે જોઈએ તો પેલા તો આકૃતિ જોઈ લો શાંતિથી, અને પછી આપણે આગળ વધીએ. તો હવે તમને બતાવવું, અહીંયા કિરણ એ એમ એ રેખા પીક્યુ જે છે, રેખા પીક્યુ એની સામાન્ય ભુજ અથવા તો એને રેખિક જોડના ખૂણાઓ બનાવે, રેખિક જોડના ખૂણાઓ બનાવે, બરાબર. અહીં કિરણ એ એમ એ રેખા પીક્યુ પર રેખિક જોડના ખૂણાઓ બનાવે. હવે રેખિક જોડના ખૂણાઓ બનાવે કયા કયા ખૂણા બનાવે? તો કે પી એ એમ પી અને એ એમ એન, અથવા તો ક્યુ એ એમ ક્યુ. તો એ જે ખૂણા છે એ રેખિક જોડના ખૂણા હોય તેનો સરવાળો 180 હોય. તો ખૂણો એ એમ પી અને એટલે તેથી ખૂણો એ એમ પી અને ખૂણો એ એમ ક્યુ એ રેખિક જોડના ખૂણાઓ થશે. તો રેખિક જોડના ખૂણા હોય તો એનો સરવાળો 180, એટલે એ એમ પી વત્તા ખૂણો એ એમ ક્યુ બરાબર 180. તો ખૂણો એ એમ પી આપણને 50 આપ્યો છે, 50 અંશ, અને આ એક્સ આપ્યું છે બરાબર 180 અંશ. તો તેથી એક્સ બરાબર 180 અંશ માઇનસ 50 અંશ. તો તેથી એક્સ બરાબર 130 અંશ મળશે. તો આપણને એક્સ અને વાય ના મૂલ્ય મેળવવાના કીધા. એક્સ નું મળી ગયું, હવે વાય નું જોવું છે. તો વાય નું જુઓ ને તમે, તો રેખા સીડી અને રેખા પીક્યુ એ બે કેવી છે? તો કે એ બે છેદે છે. ક્યાં? તો કે એન બિંદુમાં છેદે છે. હવે એન બિંદુમાં છેદે તો એના અભિકોણ મળે, બરાબર. એ પાછી પેલા વાત કરીએ આપણે. અભિકોણ છે એ કેવા હોય? સામ સામેના અભિકોણ હોય, એ સમાન હોય. મળી રેખા સીડી અને રેખા પીક્યુ એ બિંદુ એન માં છેદે છે. તેથી ખૂણો CNQ અને ખૂણો MND અથવા તો DNM એ અભિકોણો થશે. કેવા થાય? અભિકોણ. અને અભિકોણના માપ કેવા હોય? આપણે જોઈશું ને કે બે રેખાઓ છેદતી હોય તો આ અને આ બે અભિકોણ, આ અને આ અભિકોણની જોડ. તો અભિકોણની જોડના ખૂણાઓ કેવા હોય? સમાન હોય, એકરૂપ હોય. એ પણ આપણે વાત કરી ગયા આગળ. તો તેથી ખૂણો CNQ બરાબર ખૂણો DNM થશે. તો CNQ નું માપ આપણને આપી દીધું છે. કેટલું આપ્યું? 130 બરાબર. આ કેટલું આપ્યું? તો કે વાય. તો જે આપણે જોતું છે વાય, એ મળી ગયું આપણને. તો અહીં એક્સ અને વાય કેવા મળે છે? જુઓ, સમાન મળે છે. અહીં એક્સ બરાબર વાય, એક્સ બરાબર વાય, એટલે આ બે ખૂણા સમાન મળે છે. તો એ બે ખૂણા કયા છે? અહીં આગળ અંતઃયુગ્મ કોણ છે? અહીંયા આપણે આગળ જોયું ને આકૃતિ થિયરીમાં કે આ બે કેવા છે? અંતઃયુગ્મ કોણ? ઝેડ બનાવે. જુઓ, ઝેડ આકાર.
Z આકારના ખૂણા છે એટલે અંતઃયુગ્મ કોણ એ સમાન છે, એટલે એ સમાંતર રેખાના છે. ઇક્વલ ટુ હોવાથી અંતઃયુગ્મ કોણ ના ખૂણાઓ ની જોડના ખૂણાઓ, અંતઃયુગ્મ કોણની જોડના ખૂણાઓ સમાન થાય. હવે ઈ સમાન છે એનો મતલબ આ બે કેવા છે? સમાંતર છે. ઈ આપણે પૂર્ણ ધારણા જોયા ઘડીએ, બરાબર. તો તેથી રેખા AB અને રેખા CD, હવે અંતઃયુગ્મ કોણની જોડના ખૂણાઓ સમાન ક્યારે હોય? જ્યારે સમાંતર રેખાઓની છેદિકા હોય ત્યારે. તો રેખા AB અને રેખા CD એ સમાંતર રેખાઓ છે, એટલે કે તેથી AB સમાંતર CD જે આપણે બતાવવાનું છે. બતાવો કે AB સમાંતર CD છે, બરાબર. તો આ સાબિત થઈ ગયું કે આ સમાંતર છે, સમાન છે. એટલે x અને y સમાન મળ્યા. એ કોણ છે? તો કે એ અંતઃયુગ્મ કોણ છે, અને અંતઃયુગ્મ કોણ સમાન છે એટલે એ બે રેખાઓ કેવી થાય? સમાંતર થાય, AB અને CD. ઓકે. તો હવે સ્વાધ્યાય 6.2 એનો દાખલા નંબર 2, 3 અને 4 આ 3 દાખલા આપણે ગણવાના છે. પછી 5 અને 6 છે એ આપણા અભ્યાસક્રમમાંથી અત્યારે રદ થયેલો છે, બરાબર. આ કોરોનાની પરિસ્થિતિના લીધે એ આપણે અત્યારે કેન્સલ કરેલા છે, એટલે એ ગણવાના નથી. એટલે હવેના લેક્ચરમાં આપણે દાખલા નંબર 2, 3 અને 4 ગણશું, અને એના પછી પાછી આગળની થિયરી થોડીક ભણશું. ઓકે, રેડી? જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, એટલે તમને બધા લેક્ચર છે આગળના પણ તમારે જોવા હોય તો તમે ફરી પાછું રિવિઝન માટે જોઈ શકો. ઓકે, ચલો, થેન્ક યુ.